સંજયભાઈ, આ મરચી છે ખરેખર ખૂબ જ મરચાં બેઠેલા છે, તો આની અંદર તમે શું શું ઉપયોગ કર્યો અને આટલું સરસ રિઝલ્ટ? ઘણા બધાની મરચી જોઈએ તો ઘણાને કોકડવાનું બધું છે, પણ તમારે ખરેખર આ દેખાય છે, તો તમે કઈ રીતનું એની અંદર? એમાં પાયામાં આપણે શું કર્યું હતું, શરૂઆતમાં જ્યારે બીજનું રોપણ કરવાનું હતું ત્યારે આપણે બીજામૃતની એની ટ્રીટમેન્ટ આપી. પછી એના પછી આપણે ઘનજીવામૃત જે બનાવ્યું હતું ગઈ સાલ એનો ઉપયોગ કર્યો બેડ બાળતા પહેલાં. શરૂઆતમાં મરચી રોપણી ફેર રોપણી કરે એ પહેલાં. પછી આપણે શું કર્યું કે 15-20 દિવસ થયા એટલે જીવામૃત બનાવ્યું. જીવામૃત આનીમાં 3 વાર ચડાવ્યું તો આપણને રિઝલ્ટ આનું સરસ મળ્યું છે. ઓછા ખર્ચે સારી મરચી તૈયાર થઈ છે આપણી. એટલે કે હું એવા ખેડૂતોને ઈચ્છું છું કે દેશી ગાય, એવું નહીં કે તમે એકદમ જ એના પર વળી જાઓ, પણ એનું રિઝલ્ટ 100% સારું છે. અને પ્રાકૃતિક કૃષિ કરવા માટે પ્રેરણાદાયક કે મેં મારા ઉપયોગ કર્યો, મને ખબર પડી કે પ્રાકૃતિક કૃષિ કરાય એમ. તો આ સંજયભાઈ મહેડા અને ગોરા ગામના વતની છે, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ, અને એમના ઘરેથી જે કૃષિ સખીમાં પણ કામ કરે છે. તો આ તમે એમની નજર સમક્ષ આપણા એમના ફાર્મમાં તમે જોઈ શકો છો કે આ મરચી છે, અને આ નીચે જે તમે જોઈ શકો અસંખ્ય, અને એની સાઇઝ, કલર, યુનિફોર્મ એક જ સાઇઝના મોટા મોટા મરચાં છે, બરાબર છે. તમને હું થોડું રિઝલ્ટ પણ બતાવીશ મરચીનું, તો તમે આપ જોઈ શકો છો. મરચીની અંદર એમણે શરૂઆતમાં ઘનજીવામૃતનું એ કરેલું છે પાયામાં, ત્યારબાદ એમણે બીજામૃતનો પટ, જીવામૃત પિયતમાં આપેલું છે. 3 વખત આપ્યું ને? 3 વખત આપેલું છે. તો આ તમે જુઓ કે ભાઈ મરચીની અંદર પણ શાકભાજીના જે પાકો છે, જે કે ઘણા એમ કહે છે કે ભાઈ એની અંદર તો કોકડવા આવી જાય ને ઘણો, બરાબર. તો આ તમારી નજર સામે છે, બરાબર. આજની તારીખ, આજે કઈ તારીખ? તો 1 ડિસેમ્બર. હા, 1/12 ડિસેમ્બર. તમે આ જોઈ શકો છો. સંજયભાઈ મહેડા, ગામ ગોરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. ફ્લાવરિંગ પણ એટલું બધું જ છે કે તમે જોઈ શકો કે નીચે મરચાં બેઠા અને ઉપર તમારો ફ્લાવરિંગ સ્ટેજ ચાલુ જ છે. અસંખ્ય ફૂલ અને નીચે મરચીના ફળ પણ છે. તો તમે આ જોઈ શરૂઆતમાં આપણે પહેલા 200 લીટરનું આવું એક ડ્રમ જોઈએ. આમાં 180 લીટર જેટલું પાણી આપણે ભરી દેવાનું, બરાબર. અને હવે 10 કિલો ગોબર, દેશી ગાયનું તાજું છાણ આપણે એડ કરવાનું છે. આપણે આ 10 કિલો દેશી ગાયનું તાજું ગોબર આપણે એડ કર્યું. હવે 10 લીટર ગૌમૂત્ર દેશી ગાયનું, 10 લીટર આપણે એની અંદર દેશી ગાયનું ગૌમૂત્ર આપણે કર્યું. હવે 1 થી 1.5 કિલો ગોળ લઈશું આપણે, દેશી ગોળ. એક થી 1.5 કિલો જેટલું કઠોળનો લોટ, બેસન લઈએ કે કોઈ પણ કઠોળનો લોટ આપણે 1.5 થી 2 કિલો જેટલો. અને 1 મુઠ્ઠી ઝાડ નીચેની કે શેઢાપાડાની સજીવ માટી આપણે 1 મુઠ્ઠી લઈશું. આ બધું આપણે એક બેરલમાં આપણે મિક્સ કર્યું. હવે તેને ઘડિયાળની દિશામાં 2 થી 5 મિનિટ સવાર સાંજ એને હલાવવાનું છે. અને આ બનાવીએ એટલે આપણે છાયડાની નીચે આપણે એ કરવાનું કે તાપને લીધે એને કશું નુકસાન ના થાય.
શિયાળામાં 5 થી 6 દિવસમાં તૈયાર થઈ જાય છે, ઉનાળામાં 3 થી 4 દિવસમાં આપણે આ તૈયાર થઈ જાય છે. જ્યારે આપણે પાણી લઈએ ત્યારે પિયત સાથે આપણે એને આપવાનું, બરાબર? અને એને પંપથી છંટકાવ પણ કરી શકીએ. આપણે ગાળીને એ કરવું પડે જીવામૃતને, કારણ કે નોઝલો તમારી ચોકઅપ થઈ જાય. તો આ જીવામૃત એનો ઉપયોગ કરી દો બે પંપમાં આ પિયતમાં આપણે ગમે તેટલું આપણે જવા દઈએ, એનો કોઈ એ નહીં, બરાબર? પણ પંપમાં આપણે 15 લીટરમાં 400 ગ્રામ 400 મિલી રેડી અને આપણે એને છંટકાવ કરવાનો છે, બરાબર? જેટલું આપણે પાકમાં જવા દઈએ કોઈ નુકસાન નથી. આપણે પૌષ્ટિક ખોરાક ખાઈએ તો આપણા શરીર માટે એવી રીતે જમીનને ફળદ્રુપ કરવા માટે આપણે જેટલું જીવામૃત પાણી આપીશું તેટલું સારું, બરાબર? જીવામૃત બરાબર, જીવનું અમૃત, જીવોને જીવવા માટેનું અમૃત, બરાબર? જીવામૃત એટલે આપણા ખેતરની અંદર, આપણી જમીનની અંદર જે જરૂરિયાત જે જીવો છે, જે આપણા ખેડૂત મિત્રો છે, બરાબર, એ જીવોને જીવવા માટેનું આ અમૃત છે. આ કોઈ ખાતર નહીં કે તમે નોખી દીધું એટલે ફૂલ પાકાઈને સારો થશે, એ વસ્તુ નહીં. આપણા મિત્ર કીટકોને જેને ખોરાક મળશે, જેમ કહેવાય કે આપણા ખેતરમાં રહેલી જે છેના છે, બરાબર, આપણી એના જીવડાવશે. આ જો છેના મજબૂત હશે તો ગમે એવો રોગ આવશે કે ખાતરની જરૂર પડે ગમે તેને તે પૂરું કરશે. બતા બીજું, આ 5 ટ્રોલી કે 10 ટ્રોલી તમે તમારા ખેતરમાં નોખી દેશો ને ભણ્યું ખાતર, એના કરતા આ એક પીપળું તમારી તાકાત થશે. આ પીપળાની અંદર કેટલો ખર્ચ આવ્યો? 200 રૂપિયા, 100 રૂપિયા, બરાબર છે. 10 ટ્રોલી ભણ્યા ખાતરની કિંમત કેટલી? 10,000 થઈ. તો કયું આગળ પડે છે? બનાવવું નહીં, છોડને અડવું નહીં. આ લક્ષ્મી થઈ ગઈ. જમીન ફળદ્રુપ થશે, ઓટોમેટિક પાક આપણો ગ્રોથમાં આવી જ જવાનો છે. પણ જમીન એકવાર આપણે ફળદ્રુપ કરવી પડશે.